રાજકોટના ભુવાની ધતિંગ લીલા 10 વર્ષથી તે ધતિંગ કરતો હતો તો વિજ્ઞાન જાથાએ આ ધતિંગ લીલા બંધ કરાવી છે। અમદાવાદના મેટોડામાંથી ઝડપાયો છે ભુવો મહેશ મંજીવાળા। આરોપી ભુવો દાણા જોઈ અને 5100 થી લઈને રૂપિયા 1 લાખ સુધીની ફી વસૂલતો। ભેજાબાજ ભુવો ભોળા લોકોને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી તંત્ર વિદ્યા સ્મશાનમાં વિધિ કરવાના નામે પૈસા પડાવતો હોવાનું ખુલ્યું છે। બીજી તરફ ભુવાનો વાયરલ વિડીયો પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। ભુવાની જાળમાં ફસાયેલ દંપતીએ વિજ્ઞાન જાથાને માહિતી આપતા જયંત પંડ્યાએ પોલીસ ટીમને સાથે રાખી ભુવા મહેશ મંજીવાળાને તેના સાગરીતો સાથે ઝડપી લીધો છે। તો પોલીસ તપાસમાં ભુવો રિક્ષા ચલાવતો હોવાનો પણ ખુલાસો થયો છે। અમે ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ વાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો। એની ફી હતી 5100 રૂપિયા અને અમને આ તકલીફ છે એમ કરીને અમને 40 થી 45 હજારમાં ઉતારેલા છે। અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે। અને તમે પૈસા કેવી રીતે દીધા? 2-3 વાર ગૂગલ પ્લે કરેલા છે, 1-2 વાર રોકડા દીધેલા છે। એ રીતે આપણે તમારી પાસે હતા કે તમે કઈ વસ્તુ વેચી? અને અમારી એક રિક્ષા પણ હતી ઘરની, વેચીને અમે રૂપિયા આપેલા છે। અમે છે ને વ્યાજના દરજામાં છીએ, રોજ વ્યાજ ભરીએ છીએ, એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પણ પડી ગયા છે। સારું થઈ જાય પણ કઈ સારું કર્યું નહીં અને હાથ ઊંચા કરી દીધા છે। અત્યારે કઈ જવાબ આપતો નથી। પૈસા પરત માગવાનું કીધું તો કે તમારા ભાઈને કેસ કરો, અહીંયા કેસ કરી લો, ધમકી આપે છે અને રોડ ઉપર આવીને એના ભાઈને બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારા ટાટિયા ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે। એટલે આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જવા કે જાતા પહેલાં 7 વખત વિચાર કરજો। આ ભુવો છે આંકડાનો જુગારનો શોખીન હતો અને લોકો પાસે રૂપિયા પડાવતો હતો અને પોતે નગ્ન હાલતની અંદર પણ એનો વિડીયો વાયરલ થયો હતો, એ પણ સામે આવ્યો હતો। આ સમગ્ર હકીકતમાં પીડિતા જે મહિલા હતી એને બધાની હાજરીમાં એને માર પણ માર્યો હતો, કારણ કે એને 45,000 જેવી રકમ જુદી જુદી વિધિના નામે લઈ લીધી હતી અને આ પીડિત પરિવાર છે એ બરબાદ થઈ ગયો હતો। અરવલ્લીના મોડાસામાં ગુજરાત રાજ્ય ઠાકોર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે। મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો છે। ક્રિકેટ ટુર્નામેન્ટમાં મંત્રી ભીખુસિંહજી પરમાર અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બોલિંગ અને બેટિંગ પર હાથ અજમાવ્યો। મોડાસાના નારંદા જીનિયસ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું અને જેમાં રાજ્યભરની ઠાકોર સમાજની 100 ટીમો ભાગ લેશે। આ ટુર્નામેન્ટની અંદર જે ખેલાડીઓ ભાગ લેવાના છે એ ખેલાડીઓ ખૂબ સારું પ્રદર્શન કરે। આમ તો હાર જીત એ મહત્વની વસ્તુ નથી, પરંતુ આ રમતની અંદર ખેલાડીઓ પોતે કેવું પ્રદર્શન કરી શકે છે એ વાતનું એ મહત્વ છે। સ્પોર્ટ્સમેનશીપ આનાથી શીખવા મળે છે અને બીજી વાત એ છે કે એક દાખલો બેસાડી રહ્યા છે। જ્યારે નાનો સમાજમાંથી IPLની જેમ ખેલાડીઓની પસંદગી થાય અને ખેલાડીઓનું સારું પ્રદર્શન થાય ને એ આગળ પણ રમી શકે। ભાવનગર જિલ્લાના જેસર ગામ સહિત આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને જાણે કે કાળા પાણીની સજા મળી રહી છે। છેલ્લા 3 વર્ષથી જેસર અને પાલીતાણા વચ્ચેનો રોડ નહીં બનતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાલીતાણા જેસર વચ્ચે 22 થી વધુ ગામોને જોડતો આ રોડ છેલ્લા 3 વર્ષથી બિસ્માર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રોડ નવો નહીં બનતા લોકોમાં રોષ છે। ત્યારે આ વિસ્તારમાં ક્યારે નવો રોડ બનશે અને ક્યારે લોકોને આ બિસ્માર રોડથી મુક્તિ મળશે તેવા સવાલો થઈ રહ્યા છે। આ રસ્તો જેસર આપણે પાલીતાણાથી લઈને ડેમ ચોકડી અને ડેમ ચોકડીથી જેસર છે અને જેસરથી રાજુલાનો છે, 22 ગામડાને જોડતો છે અને બહુ ખરાબ સ્થિતિ છે। અત્યારે તો હાલમાં તો 3-3 ફૂટના ખાડા પડી ગયા છે। છેલ્લા 3 વર્ષ થતો બહુ અતિશય ગંભીર આમાં શું છે અકસ્માત ને બધું થતું રહે છે। હા, રજૂઆત તો સ્થાનિક લોકો કરતા જ હોય છે, જેમ કે ધારાસભ્ય છે એથી ઉપરી છે કોઈ પણ ને, બરોબર, છતાં પણ કઈ ધ્યાન દેવામાં નથી આવતું। આ ડેમ ચોકડીથી આપણે જેસર સુધીનો હા બેકાર રસ્તો છે, 22 કિલોમીટર એવું થાય તો 22 ગામને હાલવાનું થાય છે। એમાં 2 વ્હીલ તો કોઈ ભાઈ માણસ બેહાડીને હાકી જ ન હોય છે। આવો રસ્તો બેકાર છે, કોઈ ઇમરજન્સી તો કોઈ જઈ જ ન હોય છે, ગાડી કેમે પૂગે છે, રસ્તો હાવ ખરાબ છે ને એટલે
સુરતમાં ઇમોરલ ટ્રાફિકના ગુનામાં ફરાર આરોપીની આખરે ધરપકડ કરાઈ છે. 24 નવેમ્બર 2024ના રોજ સરથાણા ખાતે 2 દુકાનોમાં દેહ વેપારનો વેપલો પોલીસે ઝડપી પાડ્યો. પોલીસે રેડ કરી અને તે સમયે દીપક જના અને ગૌરવ કંડોતિયા નામના 2 આરોપી ભાગી છૂટ્યા હતા. ત્યારે આખરે ગૌરવ શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે ગૌરવને, અને ગૌરવ સંચાલકના કહેવા પર સ્પાન યાર્ડમાં દેહ વેપારનો ધંધો કરતો હતો. હાલ પોલીસે ઇમોરલ ટ્રાફિકના ગુના અંતર્ગત આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવસારીના ગ્રામ્ય પંથકમાં દીપડાનો હુમલો. ખેતરમાં કામ કરતા યુવક પર દીપડો ત્રાટક્યો છે. નાગધરા ગામે યુવક પર હુમલો કર્યો છે. યુવકને માથું, હાથ, છાતીના ભાગે ઈજા થઈ છે. ઘાયલ યુવકે ચીસો પાડતા દીપડો ભાગી છૂટ્યો. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક. ગુંદાળા ગામે આધેડ પર દીપડાએ હુમલો કર્યો છે. વાડી વિસ્તારમાં કામ કરતા આધેડ પર હુમલો કર્યો છે. આધેડને ગંભીર ઈજા પહોંચતા ઉના સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. વન વિભાગે દીપડાને પકડવા કવાયત પણ હાથ ધરી છે. તો ગીર સોમનાથના ઉનામાં દીપડો દેખાયો છે અને એક વ્યક્તિ પર હુમલો પણ કર્યો છે. હુમલા કર્યા બાદ તે ત્યાંથી નાસી છૂટ્યો છે. વાડી વિસ્તારમાં કામ કરતો હતો આધેડ અને તેના પર હુમલો કરવામાં આવ્યો છે. દીપડાની દહેશત આપ જોઈ શકો છો. 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. આ બંને જગ્યાએ દીપડાએ લોકોને લોહી લુહાણ કર્યા છે. ક્યાંક દહેશત ફેલાવી છે, ક્યાંક હુમલો કર્યો છે. લોકોમાં ડર ફેલાવી રહ્યો છે અને જીવ પર જોખમ આવી પડ્યું છે આ લોકો પર. તો બંને દ્રશ્યો આપ જોઈ શકો છો. તો દીપડાના આતંકની આ તસવીરો છે. સૌરાષ્ટ્ર અને આ તરફ દક્ષિણ ગુજરાતમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે શિયાળામાં દીપડાના હુમલા વધુ થતા હોય છે, કારણ કે ખેતરોમાં એ સંતાઈ જતો હોય છે, ખોરાકની શોધમાં આવતો હોય છે. આ સમયે પણ હવે ઉનાળાનો આ સમય છે અને તેવામાં પણ દીપડો વાડી વિસ્તારમાં ફરી રહ્યો છે. સરકારના ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભરતીનો કોઈ ઉલ્લેખ નહીં કરાતા વિરોધ થઈ રહ્યો છે. આગામી 10 વર્ષના ભરતી કેલેન્ડર મુજબ સરકાર ગ્રાન્ટેડ શાળામાં ભરતી નહીં કરે, અને જેથી શાળા સંચાલક મહામંડળમાં ભારે રોષ છે. આ અંગે શાળા સંચાલક મહામંડળે શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી. શાળા સંચાલક મંડળના પ્રમુખે કહ્યું છે કે સરકારી શાળાઓમાં 1094, જ્યારે કે ગ્રાન્ટેડમાં 0 ભરતીનો ઉલ્લેખ કરાયો છે. 11/2/2011ના જાહેરનામાથી અમારી પાસેથી તમે ભરતી લઈ લીધી છે, એટલે નેચરલી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યો હવે તમારે આપવાના છે. તો એ સંજોગોમાં જે આંકડો 10 વર્ષમાં થનાર છે એનો